નમસ્તે દોસ્તો, આજે આપણે પહોંચી ચૂક્યા છીએ કાંકરિયા લેક, જે અમદાવાદમાં આવેલું છે. કાંકરિયા લેક ઉપર કાંકરિયા કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે, જે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અહીંયા આયોજન થવાનું છે. આપણે પહોંચી ચૂક્યા છીએ પહેલા દિવસે કાંકરિયા કાર્નિવલમાં, અને તમે જોયો છો પહેલા જ દિવસે અહીંયા બહુ જ ટ્રાફિક જોવા મળ્યો હતો. કાંકરિયા સવારથી જ ઓપન થઈ જતું હોય છે અને સાંજે 10 વાગ્યા સુધી ઓપન રહે છે. અહીંયા 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર કાર્નિવલનું આયોજન છે, ત્યાં સુધી એન્ટ્રી બિલકુલ ફ્રીમાં હોય છે. આપણે 6 વાગતે અહીંયા પહોંચ્યા હતા અને તમે અહીંયા જોઈ લો 6 વાગ્યાનો નજારો કંઈક આવો તમને જોવા મળશે. અહીંયા ચારે ઓર લાઇટિંગથી સજાવવામાં આવેલું છે આ કાંકરિયા લેકને. કાંકરિયા લેકમાં તમે થોડાક અંતરે અલગ ટાઈપના ફૂડ કોર્ટ જોવા મળી જશે, તો તમે અહીંયા નાસ્તો ઊભી કરી શકો છો, જમી પણ શકો છો. તો તમને જમવાનો અને નાસ્તો તમને આ કાંકરિયા લેક ઉપર મળી જશે. એ થોડાક અંતરે તમને સેલ્ફી પોઈન્ટ પણ જોવા મળી જશે અને ફોટોગ્રાફી તમે અહીંયા કરી શકો છો. આ વર્ષે કંઈક આ અલગ કરવામાં આવ્યું હતું, કંઈક લાઇટોથી આ સગાડવામાં આવ્યું છે અને આ તમે સેલ્ફીને એવું પાડી શકો છો. બિલકુલ ખૂબસૂરત લાગી રહ્યું હતું. આ જોઈ રહ્યા છો તમે, તો તમે આવી રહ્યા છો તો અહીંયાનો આનંદ લેવાનું ના ભૂલતા. આ તમે જોઈ રહ્યો છો, અહીંયા પણ કંઈક અલગ રીતે શણગારવામાં આવે છે ઝાડોને, અને બહુ ખૂબસૂરત આ લાગી રહ્યા હતા આ ઝાડો. તમને કેવા લાગી રહ્યા છે તો કમેન્ટ કરીને મને જરૂર બતાવજો. કાંકરિયા લેકમાં તમે આવી રહ્યા છો તો અહીંયા અલગ ટાઈપની બોટિંગ રાઇડ્સ પણ આવેલી છે, તો તમે એનો પણ આનંદ લઈ શકો છો. સ્પીડ બોટ એવી અલગ ટાઈપની બોટ પણ આવેલી છે. કાંકરિયા લેક ઉપર નાનાથી લઈને મોટાઓ માટે અલગ ટાઈપની એડવેન્ચર રાઇડ્સ પણ આવેલી છે. તો અલગ તમે જેવી પણ રાઇડ્સ કરવા માંગતો હોય એવી અહીંયા અલગ ટાઈપની રાઇડ્સો તમને જોવા મળી જશે. આ તમે જોઈ રહ્યા છો મોટા લોકો માટેની રાઇડ્સો છે. આની સિવાય પણ બહુ બધી અલગ ટાઈપની રાઇડ્સ પણ અલગ જગ્યાએ આવેલી છે, તો તમે ત્યાં પણ જઈ શકો છો. આ તમે જોઈ રહ્યા છો રાતના સમયનો નજારો, લાઇટિંગ બહુ ખૂબસૂરત લાઇટિંગ તમને જોવા મળશે. તમે રાતે રોકાઈ રહ્યા છો તો કાંકરિયા લેક ઉપર. બહુ જ લોકોએ પહેલા જ દિવસે વિઝિટ કરી હતી અને ભીડ પણ અહીંયા ખાસી જોવા મળી હતી. આ તમે જોયો છો પાણીની ટાંકી ઉપર કાંકરિયા કાર્નિવલ લખેલું લાઇટો દ્વારા બહુ ખૂબસૂરત દેખાઈ રહ્યું છે. કાંકરિયા લેક ઉપર અટલ ટોય ટ્રેન પણ ચાલતી હોય છે, તેની પર તમે વિઝિટ કરી શકો છો, જે સાંજે 6 વાગ્યા સુધી જ ઓપન હોય છે. તેમાં બેસીને તમે કાંકરિયા લેકને પૂરે ગોળ ફરતે ફરી શકો છો. આ તમે જોયો નગીનાવાડી, તેની પર તમે વિઝિટ કરી શકો છો, જ્યાં ફાઉન્ટેન શો અને લેઝર શો તમે જોઈ શકો છો. આ જોઈ રહ્યા છો તમે નગીનાવાડીને પણ લાઇટોથી સજાવવામાં આવેલી છે. નગીનાવાડી કાંકરિયા લેકમાં બિલકુલ વચ્ચોવચ્ચ આવેલી છે.
તમે જોઈ રહ્યા છો કાંકરિયાને લાઇટો દ્વારા કેવી રીતે સજાવવામાં આવી છે અને બહુ ખૂબસૂરત તમને આ કાંકરિયા લેક જોવા મળી જશે. તો તમે કાંકરિયા લેકની વિઝિટ કરવાનું ના ભૂલતા 31 ડિસેમ્બર પહેલાં. કાંકરિયા લેક ઉપર અલગ અલગ કોસ્ચ્યુમ પહેરીને લોકો મનોરંજન કરતા પણ તમને જોવા મળી જશે છોકરાઓને એને. તો તમે એનો પણ તમે આનંદ લઈ શકો છો અને નાના છોકરાઓને પણ અહીંયા બહુ મજા આવવાની છે. ચોક વચ્ચે ગવાતું એનું નામ લોક ગીત હતું. ગઢવી અનેક લોકગીતો તમને સંભળાવીએ છીએ અમે બધા કલાકારો સાથે મળી અને વિનમ્ર પ્રયાસ કરીએ છીએ કે આપણા શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિના ત્રિભેટે ઊભા રહી અને રચના આપ સાંભળશો ત્યાં તરફ ખબર પડશે. હા કાંકરિયા લેક ઉપર અલગ અલગ ટાઈપના 3 સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જ્યાં સાંજના 6 વાગ્યા પછી સાંજના 10 વાગ્યા સુધી અલગ અલગ ટાઈપના પ્રોગ્રામો થતા હોય છે. સંગીતકારો આવતા હોય છે, ગીતો ગાતા હોય છે, તે ઉપરાંત અલગ અલગ ટાઈપના નાટકો થતા હોય છે અને ડાન્સના પ્રોગ્રામો પણ તમે જોઈ શકો છો. ચહેરા આપના લગતા હે બધાને ઓળખે છે, બધા મને ઓળખે છે એટલે વધારે કે નહીં પણ આવા રૂડા અવસરે જ્યારે સંસ્કારની વાત કરે છે ત્યારે રાષ્ટ્રીય શાયર ચંદ્રચંદ્ર ગાડે એમ કહેતા હોય કે સંસ્કાર આ કયા દિવસે કયા કલાકારો આવે તેની ડિટેલ તમે જોઈ શકો છો. મહા સંસ્કાર આપે છે. હજી તો હમણાં કાલ હોવા જોઈએ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના કેવા સંસ્કાર પાછળ આ દેશને વડાપ્રધાન નરેન્દ્રભાઈ જેવો મળ્યો ત્યારે શિવાજી મહારાજને પણ એ સંસ્કાર આપવા માટે જીજાબાઈ જેવી શું દોસ્તો તમે આવી રહ્યા છો કાંકરિયા કાર્નિવલ કે નહીં? કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આવો જ વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન જરૂર પ્રેસ કરજો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.